મારું નામ જાદવ જ્યોતિકાબેન વિક્રમસિંહ, ભારતીય આંગણવાડી સંલગ્ન આંગણવાડી કર્મચારી સંઘ વડોદરા વિભાગ પ્રદેશ મંત્રીની જવાબદારી। આજ રોજ અમે 31 બહેનો થયા છે ખેડા જિલ્લાની અંદર કે અમારી જોડે સિમ કાર્ડ સરકારે 7 વર્ષથી આપ્યા છે, છતાં અમને મોબાઈલ આપેલો નથી। તો બહેનોને FRS કામગીરી એપ્લિકેશન નવી આવે, નવું વર્ઝન આવે। જો સરકારશ્રીને ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આવે 5Gના, તો અમારી બહેનો સરળતાથી કામ કરી શકે। અત્યારે ઘણા સમયથી અમારા પર્સનલ ફોન વાપરીએ છીએ, છતાં અમારી જોડે 10,000ના માનદ વેતનમાં અમને પોસાય એવું નથી કે અમારી જોડે બધી બહેનો જોડે એવો ફોન નથી, તો કોઈના ઘરવાળા કે કોઈના છોકરા જોડે આ કામ કરાવવું પડે છે। કામ કરવા માટે અમારી બહેનો સંમત છે, પણ અમારી જોડે હવે ઓનલાઈન કામગીરી કરવા માટે અમારી જોડે કોઈ હવે વસ્તુ છે જ નહીં, એવું અમે અત્યારે થઈ રહ્યા। તો અત્યારના ધોરણે અમે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। તો અત્યારે જો સરકારશ્રી અમારી આ વાત સાંભળે અને અમારો આ જે નિરાકરણ મોબાઈલ વિશે અત્યારે છે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ તાત્કાલિક ધોરણે અમે અમલ કરીને અમને બહેનોને આપે, અને જો સરકારશ્રીને આ બહેનોએ તે જ સુધી એમને જો અમે કર્યું હોય તો અત્યારે અમારે રોવાના દિવસ આવી ગયા એવું કહેતો પણ સાચું છે। એટલે સરકારશ્રીને મારે લાખ બહેનો વિશે અને મારા વિશે પણ હું વિનંતી કરું છું કે આ જે FRS કામગીરી એ બહેનો કરશે ના કરે એવું નથી, પણ અત્યારે જે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરીએ છીએ, જ્યાં સુધી મોબાઈલનો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી કંઈ કરવાના નથી અને કરવા પણ દઈએ નહીં। તો આજે આપણે તાલુકા પંચાયતે કયા કારણોથી આવ્યા છે? તાલુકા પંચાયતે સરકારશ્રીના જે સિમ કાર્ડ હતા આજે રોજ અમે પરત જમા કરાવીએ છીએ, એટલે ઓનલાઈન કામગીરી છે। અત્યારે અમે કોઈ પણ જિલ્લામાં અમારું જે ભારતીય મજદૂર સંઘ છે એ 30 જિલ્લામાં રજીસ્ટ્રેશન છે, તો કોઈ પણ જિલ્લામાં અમે કામ કરશું નહીં, કરવા દઈશું નહીં। પગાર બધાના વધે છે તો આંગણવાડી માટે કેમ નહીં? કેમ બહેનો કામો નથી કરતા? સવારથી તે સાંજ સુધી મોબાઈલમાં જોવાનું, શું મેસેજ પડ્યો, આ કામ ચાલુ કરી દો। આ ઘરનું કામ છોકરા ઘરવાળા બધા એક બાજુ મૂકી દઈએ છીએ અને આ કામ એટલા લગનથી કરીએ છીએ, તો એમને પગાર વધારવામાં શું વાંધો છે? અમે કામ ના કરતા હોય ને પગાર માગતા હોય તો અમને ના આપે। બધી જ કામગીરી જે તે હોય, ચલો જાઓ આંગણવાડીવાળા જોડે, કંઈ બી કામગીરી નવી આવી તો જાઓ આંગણવાડી, અને કરે જ છે બધી જ બહેનો। નથી આવડતું તોય કરે છે, બીજા જોડે શીખી નહીં, તો આ કરે તો વધારે સારું, પણ અમારો મોબાઈલ વગર તો ચાલશે જ નહીં। મારે પોતાને ખુદના મોબાઈલ માટે 3 મહિના રડવું પડ્યું તો મને મોબાઈલ નહીં આપે, એટલે એવી પરિસ્થિતિ બધાની હશે ને। અને 10,000માં ઘર ચલાવીએ કે મોબાઈલ લાવીએ કે છોકરાઓની ફી ભરીએ કે ઘર ચલાવીએ, શું કરીએ? એટલે ઘણા બધા પ્રશ્નો છે। હવે તો થાકી ગયા છે, વોટ લેવાના હોય ત્યારે આંગણવાડીવાળાને આગળ કરે। હવે અત્યારે આવો ને અમારી જોડે, ફરીની ચૂંટણી આવી, હવે તો કોઈ ગાંડું નથી, તો હવે વોટ આપવાય જાય।